નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે તારીખ 20 માર્ચ 2026 અને વાર શુક્રવાર. મિત્રો, અત્યારે ઉનાળુ બાજરીનું વાવેતર અને કેટલીક જગ્યાએ નવી બાજરીની આવક શરૂ થઈ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્ય માર્કેટ યાર્ડમાં બાજરીના ભાવમાં શું સ્થિતિ છે? શું આજે ભાવમાં ઉછાળો આવ્યો છે કે ઘટાડો? ચાલો જાણીએ વિગતે. આજે ગુજરાતના મુખ્ય યાર્ડોમાં બાજરીના ભાવ નીચે મુજબ જોવા મળ્યા છે. ડીસા અને પાલનપુર પંથકમાં બાજરીનો ઊંચો ભાવ 480 રૂપિયાથી 560 રૂપિયા પ્રતિ મણ એટલે કે 20 કિલો રહ્યો છે. મહુવા અને ભાવનગર બાજુ સારી ગુણવત્તાની બાજરીના ભાવ 510 રૂપિયાથી 585 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. અમરેલી અને રાજકોટ યાર્ડમાં સરેરાશ ભાવ 450 રૂપિયાથી 540 રૂપિયાની વચ્ચે જોવા મળ્યા છે. મિત્રો, ખાસ કરીને દેશી બાજરી અને હાઇબ્રિડ બાજરીના ભાવમાં 30થી 50 રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે. વેપારીઓના મતે આ વખતે ઉનાળુ બાજરીનું વાવેતર સારું હોવાથી આવનારા દિવસોમાં આવક વધવાની શક્યતા છે. જો તમારી પાસે સારી ક્વોલિટીની બાજરી હોય તો અત્યારે ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. પશુ આહારમાં બાજરીની માંગ વધવાને કારણે નીચા ભાવમાં પણ થોડો ટેકો મળી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, આ હતા બાજરીના આજના તાજા ભાવ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને દરરોજ આવા જ ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા વિસ્તારમાં અત્યારે બાજરીનો શું ભાવ ચાલે છે? નીચે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. ફરી મળીશું કાલે નવા ભાવ સાથે. ત્યાં સુધી રામ રામ અને જય કિસાન.